હતું આ બજેટને લઈને તે સંભળાવીએ। મોદી સરકારે પોતાનું અંતિમ વચગાળાનું બજેટ રજૂ કરી દીધું છે, ત્યારે અમદાવાદની આ મહિલાઓ શું માની રહી છે, કારણ કે આ બજેટથી લોકોને અનેક આશા અપેક્ષા હતી અને જ્યારે સરકારનું આ બજેટ રજૂ થયું હતું ત્યારે લોકોનું શું રિએક્શન છે તે જાણવા માટે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં। અને મણિનગર વિસ્તારની જે મહિલાઓ છે તેમને કેવું લાગ્યું આ બજેટ, તમને કેવું લાગ્યું આ બજેટ, આ તમારી આશા અપેક્ષા પર ખરું ઉતર્યું છે ખરા? ખરું ઉતર્યું છે અને ખૂબ જ સરસ બજેટ છે। 5 લાખની જે છૂટ આપી હતી એ ખૂબ જ સારું કામ છે, પણ મને એવું લાગે છે કે હજી લેડીઝ માટે 1 લાખની વધારે છૂટ આપી હોય તો વધુ સારું રહેતું, પણ તો પણ મને ખૂબ ગમ્યું છે, ખૂબ સરસ બજેટ કર્યું છે। હજુ પણ જો મહિલાઓ માટે જો 1 લાખની લિમિટ વધુ કરવામાં આવી હોત તો ચોક્કસથી આ બજેટ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થાય। તમે શું માની રહ્યા છો આ બજેટમાં, કારણ કે ખેડૂતો માટે પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે। મોદીજીએ સોને પર સુહાગા કરી દીધું છે, જેમ કે જતાં જતાં પણ મોદીજીએ અચ્છે દિન આ ગયે એમ કહીએ તો છેલ્લે જેમ કે હુકમનો એકો કાઢ્યો છે એમ બજેટ પાસ કર્યું છે પિયુષ ગોયલજીએ, જે કિસાનો માટે આપણે ભારત જે ખેતી પ્રધાન દેશ છે એના માટે એ લોકોએ જે જાહેરાત કરી છે, આપણા 12 કરોડ કિસાનો માટે જે જાહેરાત કરી છે, ફક્ત 6,000 રૂપિયાની એમને જે આવકને બધું એમને મર્યાદિત કર્યું છે, એ ખેડૂતો માટે ખૂબ જ સારી જાહેરાત છે। અને આપણા દેશના ખેડૂતો મધ્યમ વર્ગ માટે, એ સિવાય એમને જે જાહેરાત જેને ઘર ખરીદવું હોય એના માટે જે 2 ઘર ખરીદી શકાય, અને જીએસટીમાં પણ એમની વિચારણા છે કે જીએસટી ઓછું કરવાની જે વિચારણા છે તે પણ ખૂબ જ સારું પગલું કર્યું છે। જે વેપારીઓ છે, લઘુ ઉદ્યોગ ચલાવે છે, એ લોકો બી બહુ જ હેરાન થતા હતા, એમના માટે પણ એમને જે જાહેરાતો કરી છે એ ખૂબ જ આવકારદાયક છે અને આ મોદી સરકારનું ખૂબ જ સારું પગલું જણાવી શકાય। તો આ સરકારનું જે અંતિમ જે બજેટ રજૂ થયું છે તેમને આવકારી રહ્યા છે, આપકો कैसा लगा ये बजट? डेफिनेटली अच्छे दिन आ गए हैं ऐसा इंडिकेट कर रहा है ये बजट। मिडिल क्लास लोगों को ध्यान में रखकर फार्मर्स को, स्मॉल स्केल इंडस्ट्री वालों को, सर्विस क्लास लोगों को और प्रेग्नेंट लेडीज़ वुमेन सबको नज़र में रखकर ये बजट पास हुआ है एंड डेफिनेटली वी आर सेटिस्फाइड। अच्छा, તમે શું કહી રહ્યા છો, આ બજેટથી સંતુષ્ટ છો ખરા? હા, આ બજેટથી સંતોષ છીએ અને ગર્ભવતી મહિલાઓ માટે જે એમણે 3 મહિનાની લીવને લંબાવીને 6 મહિનાની કરી છે એ ગર્ભવતી મહિલાઓને બહુ જ લાભદાયક થશે। એમાં જે સર્વિસ ક્લાસ હોય ગર્ભવતી મહિલાઓ એ લોકોને બહુ જ સારું પડશે, એટલે ખૂબ સારું પગલું ભર્યું છે। તમને કેવું લાગ્યું આ બજેટ? ખૂબ સરસ, અચ્છે દિન આ ગયે। અચ્છા, તમને કેવું લાગ્યું?